તમને ખબર, આપણે જીવનમાં ઘણા બધા લોકોને મળીએ છીએ, જેમાંથી કેટલાક સાથે આપણી ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન મળે છે. એમાંથી કેટલાક મિત્રો બને છે અને કેટલાક સમય જતાં દૂર થઈ જાય છે. પણ બાળપણના કેટલાક મિત્રો અને એમની મિત્રતા જીવનભર રહે છે. એ ડિસ્ટન્સ કે અન્ય કારણોથી નથી મળતી અને મૃત્યુથી પણ નથી મળતી. મારો એક મિત્ર હતો, IITમાં હતો. કોઈક આકસ્મિક સંજોગોમાં એનું મૃત્યુ થયું, પણ તમને ખબર, અમારી મિત્રતા હજુ પણ જીવતી છે. અમે 3 બાળપણના મિત્રો હતા, હવે 2 જ છીએ, પણ હજુ પણ અમારા 2 મિત્રોમાં એની મિત્રતા જીવતી છે. એ જીવતી છે એના પરિવારમાં. એના ઘરે ગયો હોય ત્યારે એની મમ્મીના હાથે મારા માટે બનાવેલા ઘીથી ભરપૂર મગના શાકમાં. એ જીવતી છે એના કચ્છમાં રહેતા એના દાદાના દર મહિને આવતા કોલ્સમાં, એકલી મૂકી ગયેલા એના પાર્ટનરમાં. એ જીવતી છે બાળપણની ગલીઓમાં અને બાઇક પાછળ દોડાવીને કરેલા કૂતરાઓના સાથેના રેસમાં. વી ડોન્ટ ક્રાય એનીમોર, પણ ક્યારેક ખુશીથી એની યાદમાં નીકળતા આંસુમાં. મિત્રતા જો સાચી હોય તો એ અંતિમ વિદાય પછી પણ જીવતી જ રહે છે. અને હા, અમારો એ મિત્ર એ અમારી વચ્ચે નથી, પણ અમારી મિત્રતા આજે પણ છે. એ જીવતી છે અમારી અંદર, અમારી વચ્ચે, અને અમારા પછી પણ કદાચ રહેશે અમારા કિસ્સાઓમાં.